પ્લાસ્ટિક મુક્ત બન્યું ઉમાયા માતાજી મંદિર. કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર કુળદેવી શ્રી માતાજી મંદિર ધાર્મિક કાર્યક્રમોની સાથે સમાજના ઉત્કર્ષ માટે વિવિધ પ્રેરણાદાયી કાર્યો માટે પણ વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. પ્લાસ્ટિકના ભયાનક દૂષણોને દૂર કરવા અને દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકને બદલે કપડાની થેલીનો ઉપયોગ કરવા પ્રેરણા મળે તે માટે નવતર પ્રયોગ ઉમાયા માતાજી મંદિરના પ્રાંગણમાં શરૂ કરવામાં આવ્યો છે. ભવ્યાતિ ભવ્ય ધજા મહોત્સવના શુભારંભ સાથે જ મંદિરના પ્રાંગણમાં કોટન બેગ મશીન કાર્યરત કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માત્ર ₹10 મશીનમાં મૂકતા જ આકર્ષક, ટકાઉ અને મજબૂત કપડાની થેલી બહાર આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કોટન બેગ મશીનનું લોકાર્પણ કરવામાં આવશે. કોટન બેગ વેડિંગ મશીન ગુજરાત ફીડ કેર કંપની દ્વારા CSR ફંડમાંથી ગુજરાત પ્રદૂષણ બોર્ડ શ્રી ઉમાયા માતાજી સંસ્થાનમાં લગાવવામાં આવ્યું છે. ભવ્યાતિ ભવ્ય ધજા મહોત્સવની સાથે ઉમાયા માતાજી મંદિરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ઉમાયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી દિલીપ નેતાજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઉમાયા માતાજી સંસ્થાન માત્ર ધાર્મિક કાર્યો જ નથી કરતી, પણ સંસ્થાના દરેક હોદ્દેદારો, પદાધિકારીઓ અને ઉમા સેવકો વિવિધ પ્રકારના સમાજ ઉત્થાન અને ઉત્કર્ષના કાર્યો સતત કરતા રહે છે. દરેક જ્ઞાતિના, દરેક સમાજના લોકોના સુખમય, શાંતિમય અને પ્રેરણાદાયી જીવન માટે સમાજ કાર્યો કરવા એ ઉમાયા માતાજી સંસ્થાનનો મુખ્ય ઉદ્દેશ અને ધ્યેય છે. કોટન બેગ મશીનના ઉપયોગ કરવાની પ્રેરણાદાયી શરૂઆત કરી છે, જેના કારણે મા ઉમાયા માતાજીના દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કોટન બેગનો ઉપયોગ કરવા પ્રેરાશે, જે સમાજમાં નવા જ પ્રકારની પ્લાસ્ટિક મુક્ત ક્રાંતિ લાવશે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24 પાટણ.